એક વર્ષ પહેલા આજના જ દિવસે અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની એક ગોઝારી ઘટના સૌને યાદ છે। જો કે આપદાની ઘડીમાં ત્યારે કાયદો વ્યવસ્થા અને તપાસ સંભાળવા ગ્રાઉન્ડ ઝીરો પર સૌથી પહેલા પહોંચેલો ઝોન 4ના તત્કાલીન ડીસીપી કાનન દેસાઈ સામે કયા મોટા પડકારો હતા? પોલીસ અને એવિએશન એજન્સીઓએ દિવસ રાત એક કરીને કયા ચોંકાવનારા પુરાવાઓ શોધ્યા, જેના કારણે દેશની એવિએશન સુરક્ષા સિસ્ટમ જ બદલાઈ ગઈ? જોઈશું આ ખાસ અહેવાલમાં। બરાબર એક વર્ષ પહેલા આજના જ દિવસે અમદાવાદે પ્લેન ક્રેશની એક એવી ભયાનક અને કાળજું કંપાવી દેનારી ગોઝારી દુર્ઘટના જોઈ, જેના ગા આજે પણ તાજા છે। આ ભયાનક દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે પણ તપાસનો એક બહુ મોટો પડકાર હતો। અકસ્માત બાદ અમદાવાદ પોલીસ અને વિવિધ એવિએશન એજન્સીઓએ દિવસ રાત એક કરીને ટેકનિકલ વિશ્લેષણ કર્યું, વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા અને દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો સચોટ પ્રયાસ કર્યો। આ એક એવી મોટી ઘટના હતી જેણે એવિએશન સુરક્ષા વ્યવસ્થામાં પણ અનેક મોટા સુધારાઓ માટે માર્ગ મોકળો કર્યો, જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય કોઈ માસૂમ નાગરિકે પોતાનો જીવ ન ગુમાવવો પડે। બનાવના સ્થળથી લઈ और આપણા હોસ્પિટલ સુધી એક કોરિડોરનું નિર્માણ કરવામાં આવેલું, તાકી જેટલા લોકો હતાહત થયા છે આ લોકોને વહેલી તકે આપણે હોસ્પિટલ પહોંચાડી છે। આપણો એકમાત્ર પ્રયાસ હતો કે કોઈ પણ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન ના બને, તમામ લોકોની જે માનસિક વેદના છે આને આપણે સમજી શકીએ और આમ આપણે સંયમથી પોતાનો કામ કરીએ, તાકી એટલા જે ટફ ટાઈમ છે આથી આપણે પૂરી આપણે પસાર થઈ શકીએ। વિમાન દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરીમાં કાનન દેસાઈએ તે સમયે ઝોન 4ના ડીસીપી તરીકે ઘટના સ્થળે પહોંચનાર વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતા। પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ દિવસ રાત એક કરી કામગીરી કરી હતી, જેમાં ઝોન 4 ડીસીપી કાનન દેસાઈની ભૂમિકા પણ નોંધપાત્ર રહી હતી। હું જેટલી પહોંચી ગઈ હતી ત્યાં જગ્યા પર ગયા પછી જ્યારે જોયું ત્યારે આ મોટી ઘટના બનેલ છે। એમાં સૌથી પહેલા તો એ વિસ્તારને સુરક્ષિત કરવો, કોર્ડન કરવો એ અમારા માટે મોટી એક ટાસ્ક હતું। અને લોકોએ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની વેદનાને સમજીને અને સંવેદના સાથે પોલીસે ત્યાં કામ કર્યું। આજે એક વર્ષ બાદ આ ઘટના માત્ર સરકારી ફાઇલ પરનો એક કેસ નથી, પણ આ દેશ અને આ શહેર ક્યારેય ન ભૂલી શકે તેવી એક સામૂહિક સંવેદના છે। ત્યારે અમદાવાદ પોલીસ આજે એ તમામ દિવંગત આત્માઓને ભાવભીની નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહી છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।